અને સરસ મજાનું એમના મનમાં જે વાત હતી એ કીધી. પણ આજે હું જે તમને કહું છું એ કોઈ આંબેડકર વિશે વાત નથી કે માતાને बुलाया है, માતા કા बुलावा आया है. કોઈને માતાનો બોલાવો બહાર બાજુથી નથી આવતો, યાદ રાખજો. કોઈ માતાજી એમ નથી કહેતા હાલ બટા તો મને બહાર બાજુ ગોતવા આવે. જ્યારે એ માણસો નિશાળ બાજુ વળશે ત્યારે ક્રાંતિ આવશે સમાજમાં. 3 ટાઈમ અગરબત્તી કરીને 4 ટાઈમ માતાજીના પગે લાગીને ક્રાંતિ નથી આવવાની. ચાલો ઓલા સ્થળે જાઓ, એ પૈસા બચાવો, શિક્ષણ પાછળ ખર્ચ કરો. हिरण कौन सा दूध पीता है जो घोड़े से आगे दौड़ता है. કયું દૂધ પીવે છે હરણ, કયું ઘી ખાય છે કે ઘોડાથી આગળ દોડે છે? નકર જો તમે સૌથી ડરપોક જંગલમાં જો કોઈ વસ્તુ હોય તો એ શું છે? હરણ છે. પણ ક્યારે હરણની તુલનામાં કોઈ પણ પ્રાણી નથી આવતું, ઘોડાથી આગળ દોડે છે. તો કયું એને દૂધ પીધું છે, કયો ખોરાક ખાધો છે? એક માત્ર. જો ઘોડાથી આગળ જઈ શકતું હોય તો આપણે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળીને બહાર બાજુ નથી જવાનું. આપણે બહાર બાજુ નથી કઈ. ત્યાં લાઈન લગાવો, નિશાળોમાં લાઈન લગાવો, લાઇબ્રેરીમાં લાઈન લગાવો. રાત્રે 2, 3 કે 4 વાગ્યા સુધી બહાર ફરવાની જગ્યાએ છેલ્લે કઈ નહીં તો કઈ નહીં, પણ કોઈ પણ પુસ્તક વાંચો. તમે આંબેડકરનું પુસ્તક વાંચો કે કોઈ ઘર વિશે પુસ્તક વાંચો, એમાંથી તમને 2 શબ્દ, 5 શબ્દ કે 10 શબ્દ મળશે. એટલે મિત્રો, અંધશ્રદ્ધા ધીમે ધીમે નષ્ટ થવી જોઈએ. અને તમને ખબર છે ભગવાન જેવું કોઈ બુદ્ધે કીધું હતું, આંબેડકરે કીધું હતું, અને આપણને બધાને ખબર છે આપણે અત્યારે શું કર્યું, આપણને ક્યાં રાખવામાં આવ્યા છે? તમે મંત્રો કરો, તમે કોઈ પૂજા કરાવો, જેથી કરીને અમારા રોટલા શેકાય. અમારા રોટલા તો જીવંત રહેશે. પણ જો એ જ ભીડ જ્યારે 5:30 તરફ વળશે ત્યારે ઓટોમેટિક જે આ પ્રભાવ છે ધીમે ધીમે મસ્તી જશે, તળિયે આવી જશે. એટલે મિત્રો, તમે શિક્ષણ તરફ વળો, અંધશ્રદ્ધા મનમાંથી નહીવત કરી નાખો, ધીમે ધીમે કાઢો. વડીલોને સમજાવો તમે, અને સમાજ ઉપયોગી કામ કરો એવી મારી ઈચ્છા છે, અને તમારા બધાની એવી ઈચ્છા હશે. અને તમને પણ ખબર છે કે આમાં શું છે, પુસ્તકમાંથી શું મળે છે અને મંદિરમાંથી શું મળે છે. બસ